નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર શહેર સંગઠન ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર ભરતભાઈ બારડને શહેર ભાજપ કાર્યાલયમાંથી હાકલપટ્ટી કરવામાં આવતા તેઓ ભારે ગુસ્સામાં આવી ગયા હતા. આ ઘટના બાદ તેઓ શહેર ભાજપ પ્રમુખને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જ તેમને કાર્યાલયમાં રોકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે પણ પૂર્વ મેયરની તીખી બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. મેયરે આક્ષેપ કરતા જણાવ્યું છે કે પાર્ટી કોઈના બાપની નથી, અમે જ તેને ઊભી કરી છે. છેલ્લા 4-5 દિવસથી ચાલી રહેલી મેયરની નારાજગી હવે ખુલ્લેઆમ બહાર આવી ગઈ છે, જેના કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ વધુ ઉગ્ર બન્યો છે. હજી મને પ્રૂફ નથી, મેં કોઈને દાવો પણ કર્યો નથી, મેં કોઈને એવું કીધું પણ નથી, મારી કોઈ ફરિયાદ નથી. અને હું પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું, પાર્ટીનો મહેનતુ કાર્યકર્તા છું, મારે કોઈ ફરિયાદ નથી. પાર્ટીનો પ્રમુખનો કંઈક નિયમ હશે નવો